દાદાજી. આઈ લવ યુ દાદાજી. દાદાજી, મેં તમારી પાસે જે માંગ્યું એ તમે મને આપ્યું છે. આ દુનિયામાં તમારા કરતા વધારે પ્રેમ મને કોઈ જ નહીં કરી શકે દાદાજી. કદાચ મારા મમ્મી પપ્પા આજે જીવતા હોત તો એ પણ ન કરી શકત. ખબર છે તમને? અરે પાગલ પાગલ છું, કેમ આવું બોલી રહી છે તું આજે? હા, મારી ઉંમર સપના જોવાની નથી બેટા. મારે તો ખાલી તારા સપના છે ને એ પૂરા કરવાના છે. એમાં જ મને આનંદ મળે છે. તારા માતા પિતા તારી સાથે નથી એનું દુઃખ તને ક્યારેય ન થવું જોઈએ. તારા માતા પિતા તને મૂકીને જતા રહ્યા ને, અરે ત્યારે તો તું બહુ જ નાની હતી બેટા. મેં તને બહુ જ પ્રેમથી ઉછેરી છે, બહુ જ પ્રેમથી ઉછેરી છે. મારી લાડલી છે તું, તારી હંમેશા રક્ષા કરી છે મેં. એટલે જ બેટા તું મને બધા કરતા વાલી છે અને હું તને બસ જીવનમાં ખુશ જોવા માંગુ છું મારી વાલી દીકરી. આઈ લવ યુ દાદાજી. તારા જીવનમાં તારા મમ્મી પપ્પા તારી સાથે નથી એવું તને ન લાગવું જોઈએ બેટા. એટલે જ હું તને એટલો બધો પ્રેમ કરું છું. આગળ પણ તારા જીવનમાં કોઈ તકલીફ નહીં આવવા દઉં, કોઈ તકલીફ નહીં આવવા દઉં. ને પણ તારે છે ને ભવિષ્યની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પૂછ કેમ? કારણ કે તારો વાલો વિજય તારી સાથે છે. તમારા બંનેના ચહેરામાં હું આમના ચહેરા જોઉં છું બેટા, આમના ચહેરા જોઉં છું. ડેડ, તમે ક્યારે આવ્યા? તમે અહીં જ હતા? મેં તમને બહુ જ કોલ કર્યા હતા ડેડ, પણ તમે રિસીવ જ ના કર્યા. તમારા મોઢે ગુડ ન્યૂઝ સાંભળવા માટે હું તો આતુરતાથી રાહ જોઉં છું ને ડેડ. એ તો વિજય, ઓ કદાચ તમે ત્યાં બિઝી હશો ને? એ તો તારી સાથે મારે ઘરે આવીને જ વાત કરવી હતી. બહુ જ સારું કર્યું તમે. ગુડ ન્યૂઝ હંમેશા સામે જ આપવા જોઈએ, તો જ એની મજા આવે છે. પુરોહિતજીએ શું કહ્યું ડેડ? વિજય, અચ્છા બાપ દીકરો અહીંયા જ બેઠા છે એમ? સારું થયું. સાંભળો, તમે અમને એન્ગેજમેન્ટની તારીખ કહીને ગુડ ન્યૂઝ આપો એ પહેલા હું તમને એક સરપ્રાઈઝ આપીને તમને ખુશ કરવા માંગુ છું. વિજય, તારા પપ્પા કરતા વધારે તો તું ખુશ થઈ જઈશ બેટા, એવી જ વાત છે આ. શું છે મમ્મા? કહું છું બેટા. ચકુ, જલ્દી આરતીની થાળી લઈ આવ. સાંભળો, આવો આવો આવો. અરે આવો તમે, જલ્દી આવો. મમ્મા, મમ્મા, આરતી શાના માટે મમ્મા? સગાઈની ડેટ ફિક્સ કરીને આવ્યા ડેડ એટલે? અરે થોડી વારમાં તને બધું સમજાઈ જશે. મમ્મા, ત્યાં સુધી હું રાહ નહીં જોઈ શકું. તું જલ્દી કહી દે મમ્મા. ડેડ માટે નથી તો પછી બીજા કોના માટે છે? એમની વહુ માટે. વહુ માટે? હા, ગીતા માટે. હું મારી વહુને ઘરે લઈ આવી છું. એની આરતી ઉતારીને હું એને ઘરમાં લાવીશ. આવો આવો, તું આરતી લાવી આપ મને.